મોરબીમાં કાંતિ અમૃતિયાએ જાહેરમાં ચેલેન્જ આપી અને અસામાજિક તત્વોને ચેતવણી આપી, ગુંડાગીરી બંધ કરજો, અમે પાછા કરીશું. કોઈ દાદો નથી, હનુમાન દાદો એક જ છે. કોઈને એમ થાય કે હું આ ગામમાં હું ગમે એનું ફળાવી લઈશ, એ બધું બંધ કરી દઈએ, ગુંડાગીરી બંધ કરી દઈએ. અમે પાછામાં મોકલશી અને જે ગુંડાગીરી કરે એને મકાન પાડશી અને જરૂર પડે તો બીજી વાર પણ પાછામાં મૂકશી. અધિકારીને સૂચના આપી છે મોરબીમાં ગુંડાગીરી નો હાલે અને પોલીસ સાથે મિટિંગ કરી અને એ પણ તૈયારી આપણી છે કે પેલા વર્ષો પહેલા રોડ ઓળખાતા આનો રોડ સત્તાનો ઉપયોગ કાર્યકર્તા ઘણીવાર મારા ભેગા બેઠા હોય એવો કાર્યકર્તા હોય મનથી ન ગમતો હોય મને. આ બહુ અંગત રીતે જે ગામનું કરી નાખવું હોય, દાદાગીરી કરવી હોય, પડાવી લેવું હોય, એ મારા જીવનમાં કોઈ દી મહેનત શીખાયું. મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાએ ફરી એક વખત જાહેર મંચ ઉપરથી મોરબીના અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું છે, અમે પાછા કરીશું, અમે જેલમાં મોકલીશું અને તમારા દબાણો પણ અમે દૂર કરીશું. મોરબીમાં કાંતિ અમૃતિયાએ જાહેરમાં ચેલેન્જ આપી અને અસામાજિક તત્વોને ચેતવણી આપી. કાર્યકર્તા અભિવાદન સમારોહની અંદર આ ચેતવણી આપી છે. કોઈ આગળ નથી, હનુમાન દાદા એક જ આગળ હોવાની વાત કાંતિ અમૃતિયાએ કરી છે. ગુંડાગીરી બંધ કરજો, અમે પાછા કરીશું, આવું નિવેદન કાંતિ અમૃતિયાએ આપ્યું છે અને સાથે કહ્યું છે અમે મકાનનું દબાણ પણ પાડીશું. જાહેરમાં નિવેદન કાંતિ અમૃતિયાએ આપ્યું છે. મોરબી જેલની 180ની કેપેસિટી હતી તે 320ની કરી નાખી છે. દાદાગીરી કોઈની નહીં ચલાવી લેવામાં આવે તેવું જાહેરમાં નિવેદન આપ્યું છે અને સાથે કહ્યું છે હું માંદો પડ્યો છું, મારા કાર્યકર્તાઓ નહીં. આવું નિવેદન કાંતિ અમૃતિયાએ આપ્યું છે અને તેમણે કહ્યું કે 2 મહિના મુંબઈ સારવાર માટે જાઉં છું, કોઈના કોઈ કામ અટકવાના નથી. ગાંધીનગર અને મોરબીની ઓફિસો ચાલુ છે, તમે જશો એટલે તમારા કામ થઈ જશે. આ પ્રકારની વાત જાહેરમાં કાંતિ અમૃતિયાએ કરી છે. ફરી એક વખત જાહેર મંચ ઉપરથી મોરબીના ધારાસભ્ય અને સાથે જ રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી છે કે તમારા એ અસામાજિક તત્વોએ મોરબીની અંદર જે બેફામ બન્યા છે એમને સીધી જ તેમણે ચેલેન્જ આપી છે કે કોઈ એ મોટા દાદા નથી, હનુમાન દાદા એક જ સૌથી આગળ છે. અને જે કોઈ એમ સમજતું હોય કે અમે આ શહેરને બાનમાં લઈને ફરીશું તો અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું, જેલમાં જશે, પાસા થશે અને એના દબાણો પણ દૂર કરવામાં આવશે. આ પ્રકારનું નિવેદન જાહેર મંચ ઉપરથી કાંતિ અમૃતિયાએ આપ્યું છે અને સાથે જ પોતાના ભૂતકાળ સંબંધિત અનેક વાતો એ કાર્યકર્તા અભિવાદન સમારોહની અંદર કરી છે. શું કહ્યું કાંતિ અમૃતિયાએ અને અસામાજિક તત્વોને શું ચેતવણી આપી, સાંભળો. કોઈ દાદો નથી, હનુમાન દાદો એક જ છે. કોઈને એમ થાય કે હું આ ગામમાં હું ગમે એનું ફળાવી લઈશ, એ બધું બંધ કરી દઈએ, ગુંડાગીરી બંધ કરી દઈએ. અમે પાછામાં મોકલશી અને જે ગુંડાગીરી કરે એને મકાન પાડશી અને જરૂર પડે તો બીજી વાર પણ પાછામાં મૂકશી. મોરબીની જેલની 180ની કેપેસિટી એના બદલે 310 જણા છે ને બીજી 550ની જેલ નવી બનાવી. નવરા નથી થવા દેવા. એને જો નવરા થવા દે તો આપણને હક ન કરે. અને એને કોઈને કોઈ પણ માણસ મોરબીમાં દિલથી કામ કરે અને સારા કામ થાય અને તમને નવાઈ લાગશે કે આવતી ચૂંટણી આવે એટલે તમે મોરબીમાં તમને ઘણું બધું ડિસ્ટર્બ થશે. આ રોડનું કામ આલે, આ ગટરનું કામ આલે, અંડરગ્રાઉન્ડ 50 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કરવાના, બીજા રાઉન્ડમાં કરશી. આ બધાય કામનું રિવ્યૂ લેતો જવું હું ગાંધીનગરને અહીંયા. અને આજે મને કહેતા આનંદ થાય કે અધિકારીને મેં એમ કીધું કે ગાંધીનગરના પેન્ડિંગ કામ દો કોર્પોરેશનમાં. ખાલી માત્ર 2 આપ્યા ને જેપી, 2 જ આપ્યા, 2 બાકી. અને 450 કરોડનું કોર્પોરેશનનું કામ કરવાના. અને કેબલ બ્રિજ છે ને એ આપણા ગુજરાતમાં 3 થાય ને એમાં મોરબીમાં થવાનું. 4 કામ નબળા થયા હતા હળવદના અને વાંકાનેરના, એની મેં તપાસ ચાલુ કરાવી છે. અધિકારીને સૂચના આપી છે મોરબીમાં ગુંડાગીરી નો હાલે અને પોલીસ સાથે મિટિંગ કરી અને એ પણ તૈયારી આપણી છે કે પેલા વર્ષો પહેલા રોડ ઓળખાતા આનો રોડ હવે રોડ ઓળખાય, સેવાવાળાનો રોડ ઓળખાવજો. આ રોડે ટિફિન સેવા હાલે છે, આ રોડે સસ્તી દવા આપી
આવું જો મોરબીમાં થાય તો મને એવું લાગે કે સત્તાનો દુરુપયોગ આપણે કર્યો નથી, ઉપયોગ કર્યો, સત્તાનો ઉપયોગ કર્યો. સત્તાનો ઉપયોગ કાર્યકર્તા ઘણીવાર મારા ભેગા બેઠા હોય એવો કાર્યકર્તા હોય મનથી ન ગમતો હોય મને. આ બહુ અંગત રીતે જે ગામનું કરી નાખવું હોય, દાદાગીરી કરવી હોય, પડાવી લેવું હોય, એ મારા જીવનમાં કોઈ દી મહેનત શીખાયું. 98માં ઈયાળ વખતે મળ્યો લડ્યો, પછી પાંજરાપુરની જમીન લગભગ અત્યારે 100 કરોડની વૈડો વાયરો લાખાભાઈ જોઈએ એવા. એ મને લાખાભાઈ કીધું કે સ્કૂલ કરો, આ જમીન હારી છે. પછી ખેડૂતની જમીન 4-5 જણે બચાવી ભાઈ. પછી મોરબી સિંચાઈ ભવનનું તમને નવાઈ લાગશે, 100 કરોડની જમીન જાય એમ હતી, એની એન્ટ્રી પાડીને હું ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરું. આપણા અંતે ખેડૂત છીએ. આપણી આ બધા બેઠા 90% જમીન. 50 વર્ષ પહેલાં આપણે જમીન લીધી હોય અને કોર્ટમાં કાગળિયા કરીને અધિકારીને કરી અને કોર્ટમાં નાખી અને રૂપિયાનો માલ 50 પૈસામાં લઈ લઈએ તો આપણે કેવું સહન કરવું? એ પણ હજી આવશે સમય. 4 વાર કીધું, સાહેબે કીધું, મુખ્યમંત્રીએ કીધું, પણ સમય વહી જાય ને પછી પસ્તાવો થાય. મને હોનારથી અત્યાર સુધીમાં જે સમય આવ્યો ને એ સમયે હું ઊભો રહ્યો. કોરોના હોય તો ભલે ને ભૂકંપ હોય તો ભલે. અને ભૂકંપ આવ્યું દવાખાને ઊભો રહી ગયો પૈસા લઈને, જેને જરૂરિયાત હતી ત્યાં પ્રભુ હલે. આ મારો સમય અત્યારે 6 મહિના પછી ચૂંટણી આવે, કોર્પોરેશનની, નગરપાલિકાની. અને 95માં આંદોલનમાં આપણે હાર્યા પછી મોરબીની જે દશા ખરાબ થઈ છે ભાઈ, એ હમું કરતાં મારે 2 વાર લાગી. હા બહુ. અને વિરોધ પક્ષ કામ કરે એમાં આપણે કોઈ બીવાની જરૂર નથી. આપણા નખમાં રોગ ન હોવો જોઈએ, કામ આપણે સારું રીતે કરવું હોય. આજે 2 દીથી હું મિટિંગ લઉં, પોલીસ ડિપાર્ટમેન્ટની, જિલ્લા પંચાયતની, કલેક્ટર ઓફિસની, બધી મિટિંગમાં. કાલે આપણા મોરબી જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ ટ્રસ્ટ કરતા હોય ને 450 સેવાકીય પ્રવૃત્તિ છે જે કરે, શિક્ષણથી માંડીને સેવાથી માંડીને અહીંયા આવ્યા બધા, એને અભિનંદન દઈ. આપણા પાસે મૂડી છે, સેવાની મૂડી છે. આપણે શું કરવું હોય કે આવતા દિવસોમાં આજનો કાર્યક્રમ મને બહુ અતિ ઈચ્છા હતી કે આ દેશના વડાપ્રધાનના મોરબી નરેન્દ્રભાઈને આપણે વર્ષોથી એને સાથે કામ કરી, એના ખીચામાં મેં એને 100 રૂપિયા નથી જોયા. આવા આપણને વડાપ્રધાન મળ્યા. 370ની કલમ હોય, રામ મંદિર હોય, એવા ભાવ આપણા અમિતભાઈ મળ્યા છે. અમિતભાઈનો પ્રોગ્રામ અહીંયા ગોઠવવાનો નહોતો. અમિતભાઈએ વાત કરી, જગદીશભાઈને, કાંતિલાલ બીમાર હતા, ચર્ચા કરી. જગદીશભાઈએ મને ચર્ચા કરી. અમે જગદીશભાઈને મેં કીધું હું બીમાર હું, મારો કાર્યકર્તા બીમાર નથી. એ તમે દેખાડી દીધું. 3000 બહેનો રોડ ઉપર હોય, કરટ લઈને નારી ઢાંચે ઘરે વધેરે, અને 2000 બહેનો અંદર બેહીનો આપે ને બારે હોય. પહેલી વાર રેકર્ડ બન્યું છે. અને આપણા કાર્યક્રમ બધાય સારા થયા. પેલા વર્ષો પહેલાં કહેતા કાર્યક્રમ કરવો મોરબી, નરેન્દ્રભાઈ કહેતા, આનંદીબેન કહેતા. હવે કાર્યક્રમ બધા સારા થાય છે, પણ પેલા વર્ષો પહેલાં આપણા કાર્યક્રમ સારા થાય. માનો અત્યારે હમણાં પાણીનો પ્રશ્ન હતો, 3 દી 2 ડૂબી ગયા. હવે એને દોડાવી નહીં તો પાણી ટાઈમે ન પહોંચે, બ્રાહ્મણીનું પાણી ન પહોંચે, માળિયાનું પાણી ન પહોંચે, મચ્છુબેમાં પાણી ન પહોંચે. 150 કિલોમીટરથી પાણી આપણે આવે. હવે એમાં હું એમાં માંદો થઈને કામ ન કરું તો આખા વર્ષનું ખેડૂતનો પાક નિષ્ફળ જાય કે નહીં? તો એના પૂન મળશે ને 100%. અને આજે 3 દીની મિટિંગમાં લગભગ હું મારે ટાઈમ આપવાનો સાહેબે કીધું કે તમે જે નક્કી કરો. હું આવતી 26 તારીખે બોમ્બે જઈશ, 7 દી આરામ કરીશ તમારા હિસાબ, બસ 8 દી. બરાબર જોશ ને? 8 દી ના, 2 મહિના પછી 8 દી પછી બીજા, અને પછી 1 મહિનો 10 દી. તો 1 મહિનો 10 દીમાં હું બોમ્બે રોકાઈશ. બહુ સારી રીતે ધાર્મિક છે, વ્યવસ્થા છે, ભાઈશ્રીએ વ્યવસ્થા કરી છે. ત્યારે જેપી અને અહીંયા કાર્યકર્તા જેપીને ખૂબ અહીંયા ગાંધીનગર બેઠા બેઠા નાના જૂની જે બધી ફાઇલો હતી એ બધી પેન્ટિંગ કામ ભાઈ અહીંથી લઈ ગયા છીએ. એના કાર્યવાહી આપણે કરશી. હમણાં જે માળિયાની વાત કરી, અત્યારે મેં હાપત તળાવની લિંક આપી છે, એટલે હજી કામ બાકી છે. મચ્છુચારમાં પાણી પમ્પિંગ કરીને તળાવ ભરવાનું, પછી મચ્છુતળના કૂવા 32 છે એમાં લાઈન નાખીને ખેડૂતને પાણી મળે. એટલે લગભગ મને ભગવાન કુદરતે શક્તિ આપી છે અને સત્તા આપી છે, એનો પૂરેપૂરો ઉપયોગ થાય તો આવતા 1 વર્ષમાં લગભગ આ બધા કામ ચાલુ થઈ જશે.
એવું મારી લડાઈ નહીં થવા દઉં, પણ મિટિંગ હું ચાલુ કરી દીધી છે. એટલે મોરબી જિલ્લાના જે પણ પ્રશ્નો છે, આજે 3 દી મિટિંગ કરી અને લગભગ આપણે મુખ્યમંત્રી આવે ત્યારે 1000 કરોડના કામ, 800 થી 1000 કરોડના કામના ખાતમુહૂર્ત કરવાના છે. નો ભૂતો નો ભવિષ્ય, જે કામ થયા એનું પણ આયોજન કરવું અને કામ ક્વોલિટી થાય એ પણ અધિકારીને સારી રીતે સૂચના આપી.